મારા મમ્મી લાડવા બનાવી રહ્યા છે. મેં લાડવા બનાવી લીધા છે અને હવે તમે એક સાથે જોઈ શકો છો ગાઈસ. મમ્મી આ સેવાના લાડવા બનાવ્યા છે ઘઉંના ભડકાના. તો કેમ કેસરી લાગે? કલર નાખ્યો ને સાણી ઉતારી. મમ્મીએ લાડવા બનાવી લીધા બાદ મેં બનાવ્યા છે રોટલા, પછી શાક બનાવ્યું છે, ભાત બનાવ્યા છે. શાકની અંદર છે ભરેલા રીંગણા બટેટા અને શાકભાત. નવ્યા બેન જમવા બેસી પણ ગયા છે અને મારા પપ્પા મોહમ્મદ રહ્યા છે. હવે દુકાન ખોલવાનો સમય થઈ ગયો છે. હું દુકાન ખોલી રહી છું. આ છે અમારી દુકાન. હવે તમને દુકાનની અંદરનો સામાન બતાવું છું. સોપારી છે, તમાકુ છે, ઢેફલીઓ છે, ચોકલેટ છે, ફૂડ પેકેટો છે, આ છે ફ્રીજ. ફ્રીજની અંદર સોડાઈઓ છે. અને આ તો જોવો દુકાનની અંદર પણ આવી ગયું. આવ્યા છે તો હું એને પાવ નાખું છું. જો એ ખાઈ રહ્યા છે. સામેથી ગાય પણ આવે છે. ગાયને પણ પાઉં ખવડાવી દઉં અને ખાઈ પણ ગઈ. બીજા બેન પણ મસ મતરાવવા માટે આવ્યા છે તો મારા પપ્પા મસ મતરી રહ્યા છે. અને આ બીજા પણ ભાઈ આવી ગયા છે, એનો મસ મતરે છે. અને આ બધા લોકો મોહમ્મદ રાવા માટે આવ્યા છે એ જો બેઠા છે, તમે જોઈ શકો છો ગાઈસ.